એટલે પ્રકૃતિના કારણે લોકો અહીં બેઠા જ લઈ જાય છે મારા જોડે. રાકેશ એસ ઠાકોર, ગામ બ્રાહ્મણવાડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. રાકેશભાઈ, તમે જે આ ખેતી કરી રહ્યા છો હાલ, શેની ખેતી હાલ તમારે ચાલુ? મારા જોડે અત્યારે ડુંગળી છે, ભીંડા છે, થોડી ચોળી છે. 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે. ડુંગળી અમે પ્રાકૃતિક ડુંગળી કરી છે, દર સાલ કરીએ છીએ અને એના ઘણા બેનિફિટો છે કે જલ્દી બગડતી નથી. ઉત્પાદન પ્રાકૃતિકથી બી એના કેમિકલ જેટલું જ ઉત્પાદન મળે છે. લોકો જનરલી એમ કહેતા હોય છે પ્રાકૃતિકમાં ઉત્પાદન ઓછું મળે, પણ મારા અનુભવ પ્રમાણે એટલું જ ઉત્પાદન મળે છે અને એટલું બધું એની મીઠાશ હોય છે ડુંગળીમાં તો તમે લોંગ ટાઈમ સુધી તમારા ઘરમાં મૂકી રાખો તો એ જલ્દી બગડતી નથી. પ્રાકૃતિકમાં અમે પાયામાં અમારું ખાતર જે અમે બનાવીએ છીએ, સોનું બ્રાન્ડના નામનું, એ ખાતર નાખીએ છીએ. પછી પાછળથી અમે એની અંદર પાણી જોડે ખાટી છાશ આપીએ, ખાટી છાશનો છંટકાવ કરીએ છીએ. નેચરલ દવાઓ જે નીમ પાવડરને અને પાણી બનાવીને એક્સટ્રેક્ટ કરીએ છીએ એ છંટકાવ કરીએ છીએ. એટલે લગભગ જીવાતો આવતી નથી. સિઝનના અંતે ડુંગળીમાં 400 મણ જેવું વીઘા દીઠ ઉત્પાદન મળશે. ભાવની વાત કરીએ તો અત્યારે જનરલી શું ભાવ ચાલતા હોય છે અને પ્રાકૃતિકના ભાવ કઈ રીતના હોય? માર્કેટમાં અત્યારે અમારા અહીંયા જે ડુંગળીનું ઉત્પાદન થાય છે બધા હાઈવે પર જ ઊભા રહી અને 20 કિલોના પેકિંગ કરીને બધા વેચતા હોય છે. અત્યારે 400 થી 450 રૂપિયાનો ભાવ ચાલે છે બધા અહીંયા વેચાણ. અને પ્રાકૃતિક જે હું કરું છું એ બજાર કરતાં 50 રૂપિયા અપ ભાવ હોય છે મારો. એટલે પ્રકૃતિના કારણે લોકો અહીં બેઠા જ લઈ જાય છે મારા જોડે. એકચ્યુઅલી ભીંડાનું તો વાવેતર હું કરતો નહોતો, પણ આ વખતે મેં ટ્રાયલ બેઝ ઉપર 5 કેરીઓ કરી છે પ્રાકૃતિક માટે. પ્રાકૃતિક ભીંડા કર્યા છે લોકોને બતાવવા માટે ખાસ. કે લોકો એમ જ કહે છે કે આના આ ભીંડા છે, ફુલાવર છે, એ બધું પ્રાકૃતિક ના થઈ શકે. પણ મેં આ લોકોને પ્રેરાય, પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય લોકો, એટલા માટે મેં આ થોડા 5 કેરીઓ કરી છે પ્રાકૃતિક ભીંડાની. અને એ ભીંડાનું હાલ ઉત્પાદન બી અને એને ગ્રોથ સાઇઝ ને બધું તમે જોઈ શકો છો. અત્યારે હું જે આ ભીંડાનું વાવેતર કર્યું છે એ મેં અહીં બેઠા હું 80 થી 100 રૂપિયે કિલોના ભાવે વેચાણ કરું છું અને બજારમાં 40 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. અને મને અહીંયા પ્રાકૃતિક છે એટલે લોકો લઈ જાય છે મારા ત્યાંથી જ. અને ભીંડામાં જોવા જઈએ તો આપણે 50,000 લગભગ ઉત્પાદન એટલું મળશે મને. ભીંડા ડુંગળીનું જે વાવેતર કર્યું એના રોપ અમે જાતે જ તૈયાર કરેલો અને આમ જનરલી બજારમાં 8,000 થી માંડીને 10,000 રૂપિયાના વીઘાનો ભાવ હોય છે રોપનો. અને બીજો ખર્ચમાં તો મજૂરી જે ચોપવાની થાય એ 3,000ની આસપાસ થાય મજૂરો દ્વારા. પછી એ 4 મહિને ડુંગળી 120 દિવસે તૈયાર થઈ જાય ડુંગળી. અત્યારે કેન્સર, ડાયાબિટીસ, બીપી જે બધા રોગો થઈ રહ્યા છે અને એનો સામનો લોકો જે કરી રહ્યા છે એ ના કરવો પડે એના માટે મેં પ્રાકૃતિક ખેતીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને પ્રાકૃતિક ખેતી મેં એના કારણે ચાલુ કરી. અત્યારે આપણા રાજ્યપાલ શ્રી ખેતીના કોન્સેપ્ટ ઉપર લોકોને બહુ જ મહેનત કરી રહ્યા છે, લોકોનો પ્રયત્ન કરી રહ્યા છે કે તમે પ્રાકૃતિક ખેતી કરો. એ કોન્સેપ્ટના આધારથી અમે ચાલુ કરેલું. એટલે પ્રાકૃતિક ખેતી અમે તો એટલા માટે જ કહીએ છીએ કે અમે તો જાતે અનુભવ કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પ્રાકૃતિક ખેતી કરો, તમારી જમીન સુધરશે, તમને સારું ખાવા મળશે, તમે લોકોને બી સારું ખવડાવી શકશો. એટલે એ આધારથી આપણે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે.